नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतनासुपयप्पान रक्षिताशेषबालकम् प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशय। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीहरिदासवर्य गिरिराजगोवर्धनाय नमः। श्रीराधाकृष्णाभ्यां नमः। श्रीयमुनाकृष्णाभ्यां नमः। श्रीमदाचार्यचरणकमलेभ्यो नमः। હું આપ સર્વને વચ્ચે એક એકાદશી જે સ્નાન યાત્રા સમયમાં હતી તે હું ભરી નહીં શકી આપ લોકો સાથે, પણ આજની એકાદશીના પણ આપ સૌને ખૂબ આ યોગીની એકાદશીની મંગલ શુભકામનાઓ। આ પહેલા આપણે વિભૂતિ યોગ ગીતાજીનો ક્રમ લીધેલો, એમાં કયા પ્રકારના ભક્તો પ્રભુને ગમે છે એણે આપણે સમજેલું, અને પછી ભક્તિ યોગની શરૂઆત થઈ, જેમાં અર્જુનનો પ્રશ્ન છે નિરાકાર નિર્ગુણ બ્રહ્મનો અને સાકાર સગુણ બ્રહ્મનો, આમાંથી આ બંને ભગવાનની જે સ્થિતિ છે એમાંની કોની ભક્તિ શ્રેષ્ઠ છે? તો અત્યારે આ વિષય જસ્ટ હું ટચ જ કરીશ, અને થોડો ભક્તિવર્ધિનીનો આપણે વિષય લઈશું। નિરાકાર નિર્ગુણ બ્રહ્મ, જે ભગવાન નિરાકાર છે, શબ્દમાં જ ખબર પડે છે કે જેનો આકાર નથી, કારણ કે જે સર્વવ્યાપક છે, બ્રહ્માંડમાં સર્વવ્યાપક છે, સર્વ ઠેકાણે છે, કણ કણમાં પોતે છે, એ પ્રકારે આખું જે આ બ્રહ્માંડ છે અને ભગવાને સર્જેલું જે પણ કંઈ છે એ બધામાં એ પરમાત્મા છે નિરાકાર રૂપે। અને એવા બ્રહ્મની ઉપાસના, એવા ઈશ્વરની ઉપાસના ઘણા બધા પંથો, સંપ્રદાયો, ધર્મો કરી રહ્યા છે। નિરાકાર બ્રહ્મમાં તો શંકરાચાર્યજી પણ છે, જે પોતે જ અહમ બ્રહ્માસ્મિ, એક સમય એવો આવે છે કે આપણે જ બ્રહ્મ થઈ જઈએ છીએ અને બ્રહ્મમાં વિલીન થઈ જઈએ છીએ, બ્રહ્મરૂપ થઈ જઈએ છીએ। એવા પણ સંપ્રદાયો, પંથો છે। બીજા છે કે જે ભગવાન નિરાકાર છે, જેને આકાર મૂર્તિ સ્વરૂપે કે સ્વરૂપ સ્વરૂપે જે પૂજતા નથી, પણ પ્રાર્થના દ્વારા
ભગવાનને ભજે છે. કોઈ કહે છે કે અમારો ભગવાન છઠ્ઠા આસમાનમાં છે, કોઈ કહે છે ત્રીજા આસમાનમાં છે, કોઈ કહે છે પ્રલય વખતે એ અમને લઈ જશે ને ત્યાં અમને મેળવી દેશે, અમે એમાં સમાઈ જઈશું. કોઈ કહે છે કે પ્રલય વખતે અમારે બધા જ અમારા કર્મોના જવાબ આપવાના છે. ત્યારે ભગવાન પૂછશે કે તમે શું કર્મ કર્યું, શું સારું કર્યું, ત્યારે અમારે જવાબ આપવાનો છે. આ પ્રકારે અલગ અલગ પ્રકારના નિરાકારના માનનારા ધર્મો છે અને એના ભક્તો છે. સગુણ સાકાર બ્રહ્મ, જેનું એક સાકાર સ્વરૂપ છે. ભગવાનનું એક પોતાનું સ્વરૂપ, જેને આધિદૈવિક સ્વરૂપ પણ કહેવામાં આવે છે. બધા જ દેવતાઓનું પણ એક એક સ્વરૂપ છે, બધી નદીઓનું પણ એક એક સ્વરૂપ છે, જે આધિ ભૌતિક આધ્યાત્મિક રીતે પણ આપણને દેખાય છે. પણ સાકાર સ્વરૂપે જ્યારે એને ભજવામાં આવે છે, એની ઉપાસના કરવામાં આવે છે અને એને પામવાના જે રસ્તાઓ વેદોમાં બતાવેલા છે, આપણા સનાતન વૈદિક ધર્મમાં, તે રસ્તે જઈ તે દેવોને આપણે પ્રાપ્ત થઈએ છીએ. અને આપણે એક ભગવદ ઈચ્છા જ છે કે ભગવાને નક્કી કરેલું છે કે આ રીતે આ મનુષ્યનું કર્મનું ફલ એ દેવતાને પ્રાપ્ત થવાનું છે. કોઈકને કેવળ કર્મનું ફલ આપવાની ઈચ્છા છે ભગવાને, તો કોઈકને જ્ઞાનનું ફલ આપવાની ઈચ્છા છે, કોઈકને ભક્તિનું ફલ આપવું છે. તો સાકાર સગુણ બ્રહ્મ ગુણ સાથેનું છે. એક ગુણાતીત બ્રહ્મ છે, જે નિર્ગુણ છે. આ સગુણ છે, ગુણ સહિત છે, જેના ગુણો ગણી શકાય. ગણિતાનંદ બ્રહ્મ, ગણિતાનંદ બ્રહ્મ, અગણિતાનંદ બ્રહ્મ. ગણિતાનંદ એટલે જેનો આનંદ ગણી શકાય. આટલો 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 એને આપણે વર્ણન કરી શકાય કે આટલો એનામાં આનંદ છે. અને એક બ્રહ્મ જે અગણિતાનંદ બ્રહ્મ છે, જેનો આનંદ ગણી જ નથી શકાતો, જેને આપણે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ, જે અગણિતાનંદ બ્રહ્મ છે. સાકાર બ્રહ્મ જે ચતુર્ભુજ સ્વરૂપ છે, વિષ્ણુ રૂપે, જેને આપણે લક્ષ્મી નારાયણ કહીએ કે કોઈ પણ રીતે નારાયણના જે પણ અનેક સ્વરૂપો છે, એ બધા સાકાર બ્રહ્મના સ્વરૂપ છે. અને જેની પૂજા ઉપાસના જે સનાતન વૈદિક ધર્મમાં આપણને બતાવેલી છે, અલગ અલગ રૂપે,
એમાં ઘણી પદ્ધતિઓ આવે છે, વૈખાનસ પદ્ધતિ વગેરે વગેરે. જગન્નાથપુરી હમણાં જ રથયાત્રા આવવાનો સમય થઈ ગયો છે થોડાક જ સમયમાં, તો ત્યાં વૈખાનસ પદ્ધતિ ચાલે છે જગન્નાથજીમાં. તો આવી અલગ અલગ વિવિધ પૂજાની પદ્ધતિઓ પણ છે, ઉપાસનાની પણ પદ્ધતિ છે. અને એ ઉપાસના, એ પૂજા ને બતાવનારા વિવિધ આચાર્યો, જેને સનાતન વૈદિક બ્રહ્મ, સનાતન વૈદિક ધર્મમાં જેણે બ્રહ્મસૂત્રો પર ટીકા લખી અને એ પ્રમાણે જેમણે ફિલોસોફીઝ બતાવી, જેને આખો માર્ગ બતાવ્યો ચાલવાનો કે આ બ્રહ્મને કઈ રીતે તમે પામી શકો. જેમ કે એક યુનિવર્સિટીમાં તમારે એજ્યુકેશન લેવું હોય ને આગળ વધો, અને એને વધવા માટે એ જે તમારી MA, BA, PhD વોટેવર જેની એની લાસ્ટ ડિગ્રીઝ, માસ્ટર્સ ડિગ્રીઝ વગેરે જે પણ કરવું હોય એ માર્ગમાં એ ક્લાસીસ તમારે ભરવા પડે, અને એની પદ્ધતિથી એ આગળ આપણે વધીએ અને એને ફોલો કરીને એ એજ્યુકેશન, એ ડિગ્રીને પ્રાપ્ત કરીએ. એ પ્રકારે જ આ બધા ધર્મોની આ ફિલોસોફીઝને માર્ગો બતાવેલા છે. તો સગુણ સાકાર બ્રહ્મને માનવા માટેના આ બધા માર્ગો પણ છે, ઉપાસના ઇત્યાદિ. ત્યાં નામ, નિરાકાર બ્રહ્મમાં નામથી ભગવાનને પૂજે છે, અને નામથી, એમની નામસ્મરણથી એની ભક્તિ કરે છે, પ્રાર્થનાથી એની ભક્તિ કરે છે. સગુણ સાકારમાં પૂજા પદ્ધતિથી ભગવાનને રીઝવે છે અને એની ભક્તિ કરે છે. ભગવાનની પાછળ આપણે જઈએ અને છેલ્લે એ પાછળ જતા, એટલે એમને માનવા માટે જે રસ્તો તમે લીધો છે, જ્યાં પૂજા માર્ગ છે, ઉપાસના માર્ગ છે, ત્યારે એનું જ્યારે ફલ આપવાનો સમય આવે છે એ છેલ્લો હોય છે. મૃત્યુના પછી એની ફલ પ્રાપ્તિ છે. અને એ જે ફલ પ્રાપ્તિ છે એ કર્મ, જ્ઞાન અને ભક્તિ, એમાં કર્મનું પણ વિશિષ્ટ સ્થાન છે. કારણ કે કર્મની અંદર યજ્ઞ ઇત્યાદિ બધું જ આવી જાય છે. વ્રત, યજ્ઞ, આ બધી વસ્તુ, તપસ્યા. તો આ બધા કર્મ તમે જો ધર્મ પ્રમાણે વ્યવસ્થિત કર્યા હોય તો જ તમને એ સાચું ફળ પ્રભુ આપે છે. ત્યારે જઈને તમે એને પ્રાપ્ત કરો છો. તો આપણે કયા યુગમાં ચાલી રહ્યા છે? કલિયુગની અંદર. કલિયુગમાં આ બધા જ સાધનો છે. ભગવદ પ્રાપ્તિના આ બધા સાધનો છે. કર્મ માર્ગથી આપણે શરૂ કરીએ તો આ બધા સાધનો છે. તપસ્યા, વ્રતો, યજ્ઞો, આ બધા જ.
હવે જે સનાતન વૈદિક ધર્મમાં જે વેદોમાં જે તમને આજ્ઞા કરી છે, બતાવ્યું છે કે આ પ્રમાણે યજ્ઞ કરવો, આવી પ્રકારની ધરતી પર કરવો, આ પ્રકારનું એની અંદરની સામગ્રી હોવી જોઈએ કે જે બિલકુલ શુદ્ધ હોવી જોઈએ. કરતા અને કરાવનારા બંને શુદ્ધતાથી બિરાજમાન થવા જોઈએ. આ બધી જ વસ્તુ જ્યારે એ વેદોએ બતાવી છે એ પ્રકારે શુદ્ધતાથી અને જે વેદ તમને બતાવ્યો છે એ રીતે કરવાથી કર્તાના મનમાં પણ ખૂબ સુંદર કલ્યાણકારી ભાવ હોવો જોઈએ અને કરાવનારના પણ મનમાં ખૂબ કલ્યાણકારી ભાવ કે મારા યજમાનનું હિત થાય, કલ્યાણ થાય, એ ભાવના હોવી જોઈએ. એ પ્રકારે જે આખું કર્મ, જે યજ્ઞ, જે વ્રત, જે તપસ્યા, જે બધું જ કરવામાં આવે છે, ત્યારે જઈને એને એ ફલ, સાચા ફલનું, સાચા એ વ્રતનું, સાચા કાર્યનું એ ફલ પ્રાપ્ત થાય છે. યજ્ઞથી ભગવાનને પ્રસન્ન કરીને ભગવાનને પ્રાપ્તિ કરવાની છે તો યજ્ઞ શુદ્ધ હોવું જોઈએ. તપસ્યાથી ભગવાનની પ્રાપ્તિ કરવાની છે તો જે તમારા મનની અંદર છે, જે તમે સંકલ્પ લીધેલો છે, જે તમારી મનની વૃત્તિઓ છે, એ પ્રકારે તમે જો તપસ્યા કરી હોય, જેનો પણ પ્રકાર આખો વેદોમાં બતાવેલો છે, એ પ્રકારે કઠિનમાં કઠિન તપસ્યા કરવાથી આપણે ભગવદ પ્રાપ્તિ કરીએ છીએ અને મોક્ષને પ્રાપ્ત થઈએ છીએ. હવે જુઓ, તપસ્યાથી ભગવત પ્રાપ્તિ થાય છે. એક નાનકડી વાતને આપણે લઈએ તમારા એક્ઝામ્પલ માટે, તમને સમજાય. ભક્ત પ્રહલાદ, જે નાનો સરખો બાળક હતો, અને બીજી બાજુ બાલક ધ્રુવ, જે વ્રજની અંદર મધુવન માં શ્રી યમુનાજીના કિનારે એની માતાએ જ્યારે રસ્તો બતાવ્યો કે મારું આસન જોઈએ છે, મારા નાના ભાઈ ઉત્તમને તો આસન મળ્યું, મારા પિતાએ ખોળામાં બેસાડ્યો પણ મને ઉતારી દીધો, મારે એવું આસન જોઈએ છે કે જે આસન મને હંમેશા કોઈ ઉતારી ન શકે. તો સંકલ્પ કોનો હતો, કેવો હતો કે મારે આ આસન જોઈએ છે. એટલે સકામ ભાવનાથી કરેલું કર્મ અને એની જબરદસ્ત કઠિન તપસ્યા, એક પગે ઊભા રહી કેટલા વર્ષો ને વર્ષો એ બાલક ધ્રુવે તપસ્યા કરી અને ભગવાને એની ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈને સાક્ષાત શંખ ચક્ર ગદા પદ્મ ધારણ એ શ્રી હરિ, હે નારાયણ, એ વિષ્ણુ એ પ્રગટ થયા એની સામે. હવે વિચારો, ગમે તેવી સકામ કામનાથી તપસ્યા કરી હોય પણ તમને ભગવત દર્શન થઈ જાય તો શું બીજી ઈચ્છા રહે ખરી? ન રહેવી જોઈએ. આનાથી વિશેષ કયું ફલ હોઈ શકે? ફલ જ સાક્ષાત તમારી સામે આવીને ઊભું રહ્યું છે અને એ પૂછે છે કે હે ધ્રુવ, તારી તપસ્યાથી હું પ્રસન્ન થઈને હું આવ્યો છું અને માંગ, તારે શું જોઈએ છે? તું તો નાનો સરખો બાળક છે અને તે ઘોર કઠિન તપસ્યા કરી છે. પણ ધ્રુવ
જેને સકામ કર્મ કરેલું. જ્યારે સકામ કર્મ કરીએ છીએ ને અને એના પ્રયોજનથી પછી ભગવદ નામ પણ લઈએ, તપસ્યા પણ કરીએ, તો આપણા મનમાં એ વાત જડતાથી બેસી જતી હોય છે કે મારે લક્ષ્ય આ છે. કારણ કે જે લક્ષ્ય લઈને નીકળેલા છો એ જ મનમાં રહે છે અને એના એ મનમાં રહેવાથી એ જ કર્મ થાય છે ને એ કર્મના ભાવથી આપણે એ વસ્તુને પ્રાપ્ત કરવા માટે નીકળીએ છીએ, એટલે કર્મ જ સામે આવીને ઊભું થઈ જાય છે. તો બાલક ધ્રુવને ભગવાને બહુ મોટી ઓપોર્ચ્યુનિટી આપી પોતાને આપી દેવાની, પણ ધ્રુવ સકામ કર્મ કર્યું. એટલે ભગવાનને કહ્યું કે હે પ્રભુ, મને એવું આસન આપો જે મને કોઈ ઉતારી ન શકે. આપણે જોનારને એમ થાય કે ઓહો, ભગવાન સાક્ષાત પધાર્યા અને બાલકે આ માંગ્યું. ભગવાને જેમના વરદ હસ્ત, જે કોઈ દેવી દેવતાઓને પણ પ્રાપ્ત નથી, જેના આશીર્વાદ જે કોઈ દેવી દેવતાઓને પ્રાપ્ત નથી, જેના હસ્તકમલ કોઈના માથા પર જતા નથી પોતાની ઈચ્છા વગર, એવા આશીર્વાદ એને ન મળ્યા અને ભગવાને શંખ લગાડ્યો. શંખનું સ્વરૂપ જ્ઞાનરૂપ છે, એટલે જ્ઞાનરૂપ શંખથી એને આશીર્વાદ આપ્યા, હસ્તકમલ નહીં આપ્યા. અહીંયા શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે કે ધ્રુવ ચાહતે તો ભગવાન સાક્ષાત હતા અને માંગી શક્યો તેમને, પણ સકામ કર્મ કરવાથી, સકામ ઉપાસના, સકામ તપ કરવાથી ભગવાનનો એ માંગવાની એની મનસ્થિતિ એમાં ન આવી. એને ગતિર વિઠ્ઠલા મતિર વિઠ્ઠલા, મતિ જેમાં જતી હોય એ જ વસ્તુ આપણને માંગવાની ઈચ્છા થાય. તો કહે ને કે અંત સમયમાં પણ મતિ જ્યાં હશે ત્યાં તમારું છેલ્લા સ્થિતિનો શ્વાસ ત્યાં પહોંચશે. ભગવાનનું નામ આવશે, ભગવાન યાદ આવશે, મતિમાં એ હશે તો તમારી મતિ રતિ ગતિ પણ પ્રભુ તરફ જ જવાની છે. એટલે જ કહીએ છીએ કે ભગવદ નામ લેવાની તમારી વૃત્તિ રાખો. જો જીવવા પર પ્રભુનું નામ હશે તો તમે ભગવદ નામ છેલ્લે પણ લઈ શકશો. અને શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે બીજી તરફ બાલક પ્રહલાદને જુઓ કે જેને કહ્યું કે માંગ બેટા, એને ભક્તિ કરેલી, એનું લક્ષ્ય શું હતું? ભગવદ ભક્તિ, ભગવદ પ્રાપ્તિ, પ્રભુનું પ્રેમ, પ્રભુની ભક્તિ માંગેલી. આની શ્રેષ્ઠતા શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે આ બાલક કેવલ ભગવાનના નામે જીવી રહેલો, એને મૃત્યુને એને કેટલા કષ્ટો આવ્યા, પણ એને ભગવદ નામ લઈ ભગવાન ઉપર વિશ્વાસ કરી, મને ફેંકી દેશે કઈ વાંધો નહીં, મારા પ્રભુ છે. બધી વસ્તુથી ગુજરીને, તમામ પરિસ્થિતિઓથી ગુજરીને પણ આટલી પરીક્ષાઓ આપીને છેવટે ખમમાંથી પ્રભુ પ્રગટ થયા. કણ કણમાં ભગવાન છે. ભગવાન બધે જ છે, નિરાકાર છે તો સાકાર પણ છે, તો કણ કણમાં છે, ખંભમાં પણ છે. એ બતાવ્યું. નિરાકારમાં પ્રગટ થયા, નિરાકાર થઈને પ્રગટ થયા અને સાકાર રૂપમાં પોતે સાક્ષાત દર્શન આપ્યા. આ નિરાકારથી સાકારની જર્ની ભગવાનની.
અને ભક્તને કહ્યું કે હે પ્રહલાદ, મને મોડું થઈ ગયું તારી પાસે આવતા, ક્ષમા માંગે છે. તું માંગ, મને તને આપવું છે. ભક્ત કહે છે પ્રભુ હું શું માંગુ, આપ પોતે પ્રગટ થઈને મારી સામે સાક્ષાત ઊભા છો, આપણાથી વધુ મારે જોઈએ શું? ભગવાન ચાટી રહ્યા છે તો પણ એમનું મન ભરાતું નથી, એ પ્રેમ એમનાથી જતો નથી. એટલો પ્રેમ આવી રહ્યો છે ઉભરાઈ ઉભરાઈને કે ભક્તને ચાટી રહ્યા છે, ખૂબ બચ્ચીઓ કરી રહ્યા છે, ખૂબ આલિંગન કરી રહ્યા છે, છતાં પ્રેમ એમનો ભરાતો નથી કે હજી પણ હું મારા ભક્તને પ્રેમથી ચાહું. કારણ કે ભગવાનનો પ્રેમ એવો છે. ત્યારે પૂછે છે કે તું માંગ, મને મારે આપ્યું, હું આપીશ તો જ મને પ્રસન્નતા થશે. ત્યારે ભગવાનની પ્રસન્નતા હેતુ ભક્તે શું માંગ્યું કે મને દાસોનો પણ દાસ બનાવો, મને ગમે ત્યારે આપ મને જીવન આપો, કેટલાય જન્મ આપો, મને કંઈ વાંધો નથી, પણ આપની ભક્તિ મારા જીવનમાંથી ન જવી જોઈએ. આપના દાસોનો દાસ બનાવો. કેમ કે દાસના દાસ જો થઈશું તો અમારા અંદર દીનતા રહેશે, અહંકાર નહીં આવે, અને આપની દાસો હશે તો આપનું જ ભજન કીર્તન કરશે, સતત આપનું નામ સ્મરણ અમારા જીવનમાં રહેશે. કેમ કે આપ તો નામ સ્મરણમાં જ બિરાજો છો. આ ભક્તની વાત હતી. તો જુઓ, સકામ અને નિષ્કામ કર્મની આ પરિસ્થિતિ. આ નિષ્કામ ભાવે ભક્તિ હતી અને પેલું તપસ્યા સકામ ભાવે હતી. તો શ્રી મહાપ્રભુજીએ સુબોધજીમાં પ્રહલાદજીને એપ્રિશિએટ કર્યા છે કે બંને બાળકો પણ જુઓ, પ્રહલાદ જેને ભગવત સાક્ષાત્કાર મળ્યો અને છતાં પણ માંગ્યું શું? ભક્તિ જ માંગી. ગમે તેટલા આપની જે ઈચ્છા હોય જન્મ આપો, આપની ભક્તિ જ મને જોઈએ છે. તો આ રીતે નિરાકાર અને સાકાર બ્રહ્મ, આપણે બ્રહ્મ તત્વ પર નથી જયેલા, કેવલ એક પરિભાષા થોડીક સમજી. હવે આપણે આ ગીતાજીના આ શ્લોક અને આ અર્જુનનો જો પૂછેલો સવાલ કે કઈ ભક્તિ સુંદર, હવે એનો જે પ્રવેશ છે એટલો લીધો આપણે. હવે ભક્તિવર્ધિનીનો પણ પ્રવેશ કરીશું. વિરુદ્ધ ધર્માશ્રય. શ્રી મહાપ્રભુજીએ ભગવાનનું એક સ્વરૂપ બતાવ્યું જે આજ સુધી કોઈ બતાવી નથી શક્યું, કોઈ આચાર્ય. શું બતાવ્યું? એક ઠેકાણે પ્રભુ નિરાકાર રૂપ પણ છે તો એ જ સમય પર સાકાર રૂપ પણ છે. એટલે નિરાકાર પણ ભગવાન છે ને સાકાર પણ એ જ ભગવાન છે, કોઈ જુદા જુદા નથી. ભગવાન નિરાકાર બધે જ વ્યાપક છે તો પછી સાકાર બ્રહ્મ રૂપે તમારી સન્મુખ પણ ઉપસ્થિત થઈ શકે છે, સાક્ષાત્કાર રૂપે પોતાના નિજધામમાં પણ છે અને બધે જ છે. તો આને ભગવાનનું વિરુદ્ધ ધર્માશ્રયી સ્વરૂપ એમ શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું. આ વિરુદ્ધ ધર્માશ્રયી સ્વરૂપ કોનું છે? તો કે પરબ્રહ્મ પરમાત્મા. કોણ? જેનું નામ શ્રી કૃષ્ણ, અને શ્રી કૃષ્ણ જે રસો વૈસહ છે, રસથી ભરેલા છે, રસ જ છે, મધુર છે, મધુરાતિ મધુર છે, અખિલમ મધુર છે, જેનું એક એક સ્વરૂપની એક એક વસ્તુ કમલાકાર છે, કમલ જેવી કોમલ, સુંદર અને મધુર છે.
એ બ્રહ્મને જ્યાંથી પણ જુઓ મધુરતા જ ટપકે છે. એ બ્રહ્મને જ્યાંથી પણ ચાખો મધુર જ છે. એ બ્રહ્મને અનુભવ કરો તો મધુરાનંદનો અનુભવ થાય છે. એવા એ અખિલમ મધુરમ, એ કૃષ્ણ જે નિકુંજ નાયક છે, જેને આપણે શ્રી ગોવર્ધન ધરણ પણ કહીએ છીએ, એવા સ્વરૂપ, એની ભક્તિ એ કઈ રીતે પ્રાપ્ત થાય? એવા મધુરા કૃષ્ણ જે મધુરાના પણ છે, જેમ કે સ્વામિનીજી, અને માધુરીના પણ છે, જે શ્રી યમુનાજી. એવા મધુરાધિપતિ અખિલમ મધુરમ એવા ગોવર્ધન ધરણની આપણે વાત સાંભળીએ, કઈ રીતે એની ભક્તિ થાય. શ્રી મહાપ્રભુજી કહે છે કે જે પુષ્ટિ પુરુષોત્તમ, જેણે લોક વેદાતીત પુરુષોત્તમ પણ કહ્યા છે. હવે ગીતાજીમાં જ આ વસ્તુનો પ્રયોગ ભગવાને કરેલો છે. લોક વેદ પ્રથિત પુરુષોત્તમ એટલે વેદથી પ્રથિત, જે અક્ષરધામમાં બિરાજે છે, અને લોક વેદાતીત, લોક વેદ બધાથી ઉપર, જે વેદોથી પણ અતીત છે, જેને પોતાના આનંદમાં જે બિરાજે છે, જે કોઈના માંગવાથી મળતા નથી, જે કોઈ તપસ્યાથી મળતા નથી, કોઈ સાધનથી નથી મળતા. કોઈ પણ વસ્તુ તમે વિચારો કે આ સાધનથી આ ભગવાન મળી જાય તો અસંભવ. આ મારા ભાગ્યથી મળી જાય, અસંભવ. આ નામસ્મરણથી મળી જાય, અસંભવ. આ નવધા ભક્તિથી મળી જાય, અસંભવ. તો શ્રી મહાપ્રભુજી કહે છે, આપણે પૂછવા જઈએ તો પછી કઈ રીતે મળે? તો શ્રી વલ્લભ કહે છે, ક્યુમાં જોડાઈ જાઓ. ભક્તિવર્ધિનીની ક્યુમાં જોડાઈ જાઓ, 16 ગ્રંથની ક્યુમાં જોડાઈ જાઓ. કેમ કે આ મારો કૃપાળુ ભગવાન, કૃપાળુ પરમ પુરુષોત્તમ, એ પોતાની સ્વ ઈચ્છાથી મને એ જીવને પ્રાપ્ત થાય છે. કઈ રીતે? તો કે જ્યારે પ્રભુ જીવાત્માનું વરણ કરે છે, ભગવાન પોતાની ઈચ્છાથી કોઈ પણ પ્રકારના જીવનું વરણ, એટલે લૌકિક એક સાધારણ ભાષામાં સિલેક્શન કહીએ, પણ એનું વરણ કરે છે પોતાના સ્વ આનંદ માટે, અને પોતાના આનંદ માટે વરણ કરે છે, અને પોતાનો આનંદ એને આપે પણ છે. તો એ જ્યારે વરણ કરે છે ત્યારે પ્રભુ પોતે એના પર કૃપા કરી પોતાની લાયક બનાવી દે છે. તો આ તો થયું ભગવદ ઈચ્છા. કારણ કે પુષ્ટિ માર્ગની અંદર ભગવદ ઈચ્છા સર્વોપરી છે, જીવ ઈચ્છા સર્વોપરી નથી. મર્યાદા ભક્તિની અંદર જીવની ઈચ્છા ચાલે છે, કારણ કે સાધન ભક્તિ છે. પ્રેમ લક્ષણા ભક્તિ ખરી, પણ સાધન ભક્તિ છે. સાધન કરવાથી, નવધા ભક્તિ કરવાથી, આ બધું કરવાથી એનાથી પ્રભુની પ્રાપ્તિ થાય છે, અને અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે. યા
અક્ષર બ્રહ્મથી લોકવેદાતીત એક ગોલોકધામ એ પણ છે, એની પણ પ્રાપ્તિ થાય છે. પણ જે પુષ્ટિ પુરુષોત્તમ છે એ સાધનથી પ્રાપ્ત નથી. પણ જ્યારે ગોવર્ધન ધરણ રૂપે 601 વર્ષ પહેલા શ્રી વલ્લભાચાર્યજી, શ્રી મહાપ્રભુજી, જે વૈશ્વાનર મુખાવતાર છે પ્રભુનો, એ સ્વરૂપે જ્યારે પ્રગટ થયા ભગવદ ઈચ્છાથી, ભગવાને જ પોતાનું જે પરમાનંદમય સ્વરૂપ છે, જે સ્વામિનીજી સહિતનું, એની મુખારવિંદ સ્વરૂપને પોતે જ પ્રગટ કર્યું અને પોતાના દૈવી જીવો માટે પોતે પ્રાગટ્ય કર્યું અને પુષ્ટિનો રસ્તો દેખાડ્યો. જો પ્રભુ દેખાડતે નહીં તો આ પુષ્ટિ પુરુષોત્તમને પ્રાપ્ત કરવું સ્વપ્નમાં પણ, કલ્પના પણ નહીં આવતે કે આ પણ એક પુરુષોત્તમ છે અને આને પ્રાપ્ત કરાય છે. પણ ચૂંકી 600 વર્ષ લગભગ શ્રી મહાપ્રભુજીને પ્રાગટ્યને બધું થયું, ત્યારે પોતે શ્રાવણ માસની એકાદશીએ પોતાના મુખારવિંદથી જે બ્રહ્મ સમન મંત્ર શ્રી મહાપ્રભુજીને આપ્યો અને કહ્યું કે આના દ્વારા જે જીવોને આપ લાવશો એનો હું સંબંધ ક્યારેય નહીં તોડું, એટલે એનો હાથ નહીં છોડું. આ પહેલી વાર ભગવાને સામેથી કહ્યું કે જીવનો હું હાથ, એટલે એને હું પકડીશ તો છોડીશ નહીં. બીજે ક્યાંય કોઈ ધર્મમાં, કોઈ ઠેકાણે ક્યાંય આ કહેવાય નથી વાત. આ વિચારવા જેવું છે ને ભગવદ વાક્ય છે. શ્રાવણસ્યામલે પક્ષે એકાદશ્યમ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્ત તદક્ષરસ ઉચ્યતે. આ એ પ્રભુ રસો વૈસહ સ્વરૂપ જે દુર્લભ છે એને આ સુલભતા, કૃપા આને કહેવાય. જે વસ્તુ દુર્લભ છે પ્રભુ સામે ચાલીને એને સુલભ કરી આપે અને કે આજ્ઞા કરે, લાવ જીવને મારી પાસે, હું તો મળતો જ નથી કોઈને, છતાં હું આપના દ્વારા એ જીવ આવશે એને હું કદી છોડીશ નહીં. મારી સાથે એનો સંબંધ કરાવો. કોણ? દૈવી જીવનો. તો હવે એ દૈવી જીવ માટે આ કરેલો માર્ગ છે. એકવાર શ્રી વલ્લભાચાર્યજી બિરાજેલા હતા અને પુરુષોત્તમ જોશીના ગામમાં પધાર્યા. ત્યાં એના ઉપર એકદમ કૃપા દ્રષ્ટિથી શ્રી મહાપ્રભુજીએ એના પર દૃષ્ટિપાત કર્યો અને એને પૂછ્યું, તું કંઈ કહેવા માંગે છે? ત્યારે એ વ્યક્તિએ પૂછ્યું, હે ગુરુદેવ, જ્ઞાન માર્ગ મોટો કે કર્મ માર્ગ મોટો? બધાને આ પ્રશ્ન થતો હોય છે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર જવાબ આપ્યો કે જેનામાં જે માર્ગ દ્રઢ રીતે આવે અને જેમાં એનો વિશ્વાસ હોય, એ માર્ગ એના માટે સાચો અને એ માર્ગ એના માટે મોટો. પણ છતાં તે પૂછ્યું છે, મારા મત પ્રમાણે હું કહું તો ભક્તિ માર્ગ સર્વશ્રેષ્ઠ છે. જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ આજ કળિયુગ છે
કર્મ માર્ગ ઉપર એ ચાલી નથી શકતો, કારણ કે બધા સાધનો બુઠ્ઠા થઈ ગયા છે. સર્વ માર્ગેષુ નશ્યેષુ કલૌ ચ કલધર્મણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. બધા માર્ગો નષ્ટ થઈ ગયા છે. એવી રીતે જ સાચો કર્મ માર્ગ પણ નષ્ટ થયો છે. આપણે કર્મ માર્ગમાં ખાલી હ્યુમેનિટીને ગણીએ એવું નથી. કર્મ માર્ગ આપણા જે દોષો છે એને શુદ્ધ કરે છે. જે આપણા જીવની અંદર માયાથી જનિત જે દોષો ઉત્પન્ન થયેલા છે એને શુદ્ધ કરે છે. અને એ શુદ્ધતા થવાથી મનની વૃત્તિઓ જ્ઞાન તરફ વળે છે. અને જ્યારે એ જ્ઞાન તરફ વળે છે ત્યારે એ સાચું જ્ઞાન, સદજ્ઞાનને પ્રાપ્ત કરીને, એ જ્ઞાનને ધારણ કરીને જ્યારે એનું જ્ઞાન આત્મા સુધી પહોંચે છે, અને જ્યારે એ આત્મા સુધી પહોંચી એ જ્ઞાનના માર્ગમાં એ પ્રેક્ટિસ કરે છે, ત્યારે એની અંદર સાચી ભક્તિનો ઉદય થાય છે. કર્મ, જ્ઞાન અને ભક્તિ. પણ જ્યારે આ બધું જ નિષ્કામ ભાવે કરવામાં આવે છે ત્યારે ભગવાન તરફ એની ભક્તિ વધે છે. પણ જો સકામ ભાવથી કરવામાં આવેલું કર્મ દોષોની નિવૃત્તિ તો કરે જ છે, ઘણા બધા દોષોની, જ્ઞાન તરફ પણ મોકલે છે, પણ એ જ્ઞાન ગર્વવાળું, અભિમાન નામનો દોષ એની અંદર આવી જાય છે. અને ઘણીવાર અજ્ઞાન, વધારે પડતું જ્ઞાન લેવાથી કે હું તો જ્ઞાની છું, આ બધું મેં કર્યું છે, આ જ્ઞાન મેં પ્રાપ્ત કર્યું છે, અને મેં તત્વ જ્યારે રહી જાય છે, જ્ઞાનમાં મેં તત્વ રહી જવું એટલે માણસને એ જ્ઞાન પચી નથી શક્યું. અને એ મેં તત્વ રહી જાય છે, અને ઘણીવાર એમાંથી રજોગુણ, રાજસ તત્વ આવી જાય છે. કોઈને આપણે દાન કરીએ, બ્રાહ્મણો છે, આપણા ચતુર્વેદી છે, બધા જ છે, પંડિતજી છે, શાસ્ત્રીજી છે, બધા જ છે. યા પછી ગુરુ પરંપરામાં બિરાજેલા જેને ભેટ આપણે ધરીએ છીએ, એ બધાને દ્રવ્યથી, પદથી, બધી રીતે આપણે એને, એના માટે આપણે સારું વિચારીને જે પણ કંઈ કરીએ છીએ, પણ એમાં અહંકાર આવી જાય તો રાજસ જન્મે છે. અહંકાર આવી જાય તો અહમતા, મમતા જન્મે છે. અને આ મારું છે, આ મેં કરેલું છે, મારું તો આવું જ હોવું જોઈએ, મારે હજી આને પ્રાપ્ત કરવું છે, એટલે રાજસ તત્વ જન્મે છે. એમાં કામ, ક્રોધ ને લોભ, આ ત્રણનો જન્મ થાય છે. કામ એ કર્મનો નાશ કરે છે, ક્રોધ જ્ઞાનનો નાશ કરે છે, અને લોભ ભક્તિનો નાશ કરે છે. આ જ્યારે ત્રણ વિનાશકારી તત્વ એક રાજસથી આપણા જીવનમાં આવે છે ત્યારે આપણામાં કર્મ, જ્ઞાન અને ભક્તિ ત્રણેય ચાલી જાય છે આટલી સ્ટેજ ઉપર પહોંચીને. એટલે જ ભગવાને 10મા 11મા અધ્યાયમાં આ જ વસ્તુ કહી કે મને કેવા લોકો ગમે છે, જેમાં નિષ્કામ કર્મવાળા પણ કયા, નિષ્કામ જ્ઞાનવાળા પણ કયા, કે જેનું જ્ઞાન કેવલ મારા માટે જ છે, મને પ્રાપ્ત કરવા માટે છે, મને સમજવા માટે છે, મારું મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ ભક્તિ કરવા માટેનું છે. આ પ્રકારેની જ્યારે માણસની સ્થિતિ હોય ત્યારે પ્રભુ પ્રાપ્તિ થાય છે.
એટલે આ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું કે આપણને રજોગુણ એટલે રાજસ તત્વ આપણા જીવનમાં ન આવી જાય. હવે શ્રી મહાપ્રભુજીએ જ્યારે એને કહ્યું કે ભક્તિ જ સૌથી શ્રેષ્ઠ છે, અને કઈ ભક્તિ, તો કે નિષ્કામ ભક્તિ. જીવ પ્રભુ પાછળ ચાલે તો એ મર્યાદા, પણ ભગવાન જીવની પાછળ ચાલે તો એ શું કહેવાય? પુષ્ટિ. કારણ કે ભગવાન કઈ રીતે ચાલે? તો કે એ ભક્તો જે પ્રભુને જ પોતાનું સર્વસ્વ માનીને બેઠા છે. શરણાગતિ ભક્તિ, ભગવાનને શરણે જવું, અર્પણ થવું, એ મર્યાદા ભક્તિ છે. જે કે અર્જુનને ભગવાને કહ્યું, શરણાગત થયો એટલે મર્યાદા ભક્તિ આપી. અને ગોપીઓ સમર્પિત થઈ. 252-84 સમર્પિત થયા. તો એ શું થયું કે ભગવાનને જ સર્વસ્વ માન્યું. ત્યાં કલ્યાણનો રસ્તો છે, પોતાના જીવનો કલ્યાણનો રસ્તો છે. જ્યારે અહીંયા કલ્યાણને પણ બાજુ પર મૂકવામાં આવ્યું, મોક્ષને પણ બાજુ પર મૂકતા આવ્યું. મુક્તિ તો તું લઈ જા, દહીંના બદલામાં મુક્તિ આપી દીધી પુષ્ટિ વૈષ્ણવોએ. તો એ કે અમારા ભગવાન માટે શું છે? મુક્તિ પણ કઈ વસ્તુ નથી. જે એમ પણ નથી કહેતો કે ભગવાન અમારે નિકુંજમાં આવવું છે. જ્યાં પ્રભુ બિરાજે એ જ અમારી નિકુંજ. પ્રભુ ત્યાં જ છે. પ્રભુને ક્યાં શોધવા થોડી જવું પડે છે. આપણા ઘરમાં પણ પ્રભુ જ્યાં બિરાજે છે એ જ ગોલોકધામ છે, એ જ નિકુંજ છે. આપણે એમાં ફરક માનીએ છીએ એટલે ફરક દેખાય છે. જે દિવસે આ ફરક મટી જશે અને આપણા પ્રભુ જે પૂર્ણ પુરુષોત્તમ આપણી પાસે બિરાજે છે એ જ સેવા, એ જ જગ્યાને તમે જો ગોલોકધામમાં પરિણિત થઈ જાઓ, એટલે તમારું બોલવા ખાતર નહીં, તમારી આત્મા એમાં રમી જાય. તમારી આત્મા, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, તમારા અંતઃકરણમાં એ જ છે કે આ જ ગોલોકધામ છે. પ્રભુ તમને સ્વરૂપ બેઠેલું ન લાગે પણ તમને સાક્ષાત ફીલ થાય. ત્યારે તમને કોઈ એવી ભાવના નહીં રહે કે હું નિકુંજમાં જાઉં, કે હું નિકુંજમાં ક્યારે જઈશ, કે હું એવો જીવ ક્યારે બનીશ. એ ભાવના જ નષ્ટ થઈ જાય છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી 84-252 વૈષ્ણવોને ત્યાં જ ગોલોકધામની પ્રાપ્તિ થઈ. આ પ્રકારે શ્રી મહાપ્રભુજી કહે છે કે નિષ્કામ ભક્તિ કરો. મારા પ્રભુનું સુખ એમાં છે. તમે ભક્તિ એટલે ન કરો કે તમને મોક્ષની પ્રાપ્તિ જોઈએ છે. તમે ભક્તિ એટલે કરો કે પ્રભુને સુખ થાય છે. મારા પ્રભુ માટે જીવો, સમર્પણ ભાવે જીવો. ત્યારે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભક્તિનું બીજ જ્યારે પ્રભુ જીવાત્મામાં રોપે છે ત્યારે એ જીવ કેટલાય જન્મ લે પણ એને ભક્તિ પ્રાપ્ત થાય છે. એને વૈષ્ણવી જીવન મળે છે, એને સેવા કરનારું ઘર મળે છે, એને સેવા પ્રાપ્ત થાય છે. અને સમય આવે પ્રભુ પોતાના ધામમાં પણ લઈ લે છે. એને ધામનું સુખ પૃથ્વી પર પણ આપે છે. એ ધામ જુદું છે એ પણ એને અનુભવ નથી કરતા, બધું એક જ છે. એ સ્વરૂપે પણ સાનુભાવ પણ બતાવે છે, પોતાનું પ્રત્યક્ષ દર્શન, પોતાના અનુભવ પણ બતાવે છે. તો એ જીવને જ્યારે બીજ રોપણ થાય છે ભક્તિનું, ભક્તિવર્ધિનીની શરૂઆત એ રીતે જ થાય છે, બીજથી. ભક્તિનું બીજ એ ક્યારે થાય છે કે પ્રભુ જ્યારે જીવાત્માનું વરણ કરે છે. એ વરણ કર્યું એટલે ભક્તિનું બીજ એ જીવની અંદર પ્રભુ મૂકી દે છે. હવે વરણના પણ અલગ અલગ પ્રકાર છે. એક તો વરણ કે સીધું જ
તનુ નવત્વ પ્રાપ્ત થઈ અને સીધો પ્રભુ પાસે પહોંચી જાય છે. એને સાનુભાવ અવસ્થાને પણ પ્રાપ્ત થઈ જાય છે, જેમ કે ઠાકોરજી એને સાક્ષાત એની સાથે લીલા કરતા થઈ જાય છે, જે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની વખતે હતા. પણ વરણના ઘણા પ્રકારો છે. ઠાકોરજીના વરણ કર્યું કે આ જીવ મારા માટે છે, મેં સિલેક્ટ તો કરી લીધો, પણ મારે હવે ફલ અલગ અલગ રીતે આપવું છે. એ જ નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું કે તમે પ્રભુ પાસે માંગો નહીં, સેવા પણ ન માંગો, કંઈ ના માંગો. ભગવાનને તમને આટલું બધું આપવું છે ને તમે માંગ્યું આટલું, તોય તમે લોસમાં રહેશો. અને ભગવાનને તમને આટલું હમણાં આપવું છે ને તમે માંગ્યું આટલું, તોય તમે લોસમાં છો, કારણ કે ભગવાનના મનમાંથી એ થઈ ગયું. ભગવાન આપે જ છે, છપ્પર ફાડીને જ આપે છે પોતાની કૃપા. પણ કઈ રીતે? એમને હમણાં વિચાર્યું છે કે મારે અત્યારે નાનું ફળ આપવું છે અને સમય આવે એને હું મોટા ફળ આપીશ, પણ એ સમય મારે પાસ કરાવવો છે, એમાં એને મારે અમુક રીતે એનું પોષણ કરવું છે. તો એ પોષણ કરવા માટે અત્યારે તમને અમુક અવસ્થામાં રાખે અને સમય આવે એને મોટું ફળ આપે. એની તિતિક્ષા બલ, એટલે એનું તિતિક્ષા રાખવી, આપણે વિરહ રાખવો, પ્રભુ માટેની વિરહ રાખવો. હે પ્રભુ, મારાથી જેટલી સેવા થાય, જે પણ કંઈ થાય, બસ આપના ચરણારવિંદમાં રહું, આપની સેવા જ કરતી રહું, એના સિવાય મારા મનમાં કંઈ ન આવે, આપનો સુખનો જ વિચાર રહે. અને આપે જે રૂપે મારા પર કૃપા કરવી હોય, નાની મોટી, એ તો આપ સર્વ સ્વતંત્ર છો. હું તો કંઈ નથી માંગતી. હું શ્રી વલ્લભની આડીથી આપની પાસે આવ્યો છું. હું આપનો છું, આપ મારો કે તારો. તો આપણે એવી ઉતાવળ નથી કરવાની કે પ્રભુ મને આજે ને આજે ફળ આપી દો મોટું. તો પછી તમે ડિમાન્ડિંગ થઈ ગયા, ગીવ એન્ડ ટેકનો રિલેશનશિપ થઈ ગયો. પણ અહીંયા કેવો છે? I want to serve you. I am in love with you. I wanna love you. I wanna care. હું તમને સેવા કરવા માંગુ છું, તમને એક એક તમારા શ્રીઅંગની સેવા કરવા માંગુ છું. આપના શ્રીઅંગને સુખ પહોંચે એ જ મને આનંદ આપે છે. હું કંઈ મારા આનંદ માટે પણ નથી કરતી. મારો આનંદ તો પ્રસાદી આનંદ છે. જે આપનો આનંદ એ મારો આનંદ, આપનું સુખ એ મારું સુખ. આપને જોતા આપની સેવા, મારી એક એક ઇન્દ્રિયો આપની થઈને રહે, મારી એક એક ઇન્દ્રિયો આપની સાથે નિરુદ્ધ થઈને, એમ અંદર જ બીજે ક્યાંય ન જતી હોય. મારી એક એક ઇન્દ્રિયોના લગ્ન આપની સાથે થયા હોય. મારી એક એક ઇન્દ્રિયો આપની સાથે સંલગ્ન હોય. હું મારી ઇન્દ્રિયોને પણ, હું મારી ઇન્દ્રિય છે એ ફીલ પણ નથી કરવા માંગતી. એ બધી આપની છે. બસ આ બધી એકાદશ ઇન્દ્રિયો, આજે એકાદશી છે, આપની એકાદશ ઇન્દ્રિયોથી હું સેવા કરતી જ રહું, કરતી જ રહું, કરતી જ રહું, જન્મો જન્મ સુધી. જ્યારે આ ભાવના આપણી રહે છે, આને પુષ્ટિ ભાવના કહેવામાં આવે છે. આ ભાવનાઓ જ્યારે આપણા જીવનમાં જાગે છે, આપણે નિકુંજમાં જવું છે, ગોલોકધામમાં જવું છે, એ ગળમથલમાં આખો દિવસ રહીએ છીએ. અરે નિકુંજ, પ્રભુથી જુદું કોઈ નિકુંજ હોઈ શકે ખરું? આપણને સેવા શિવ વલ્લભાધીશે પધરાવી આપી છે ને આપણે દોટ મૂકીએ છીએ ને આપણે વિચારીએ છીએ અમે ક્યાં પહોંચી જઈએ ભગવાન પાસે. ભગવાન પાસે તો છો. અરે તમને પ્રેક્ટિસ પણ કરી રહ્યા છો, ધીરે ધીરે તમારો ભાવ પણ સમૃદ્ધ થઈ રહ્યો છે, પ્રીતિ બંધાઈ રહી છે. પ્રીત બંધાઈ રહી છે તો રીત પણ આવી જશે, એ ભગવાનની રીત પણ આવી જશે એ પ્રભુને પ્રેમ કરતા કરતા. તો यह तो मार्ग प्रेम तापक क्लेश को रहे विरह को है, या में लेवे की कहाँ इच्छा है, या में तो देनो ही देनो है, देनो ही देनो है. प्रभु लेते रहवे और हम देते रहवे. प्रेम की गली अति सांकरी,
या में कौन समाए, या में कृष्ण कन्हैया, श्री राधा रमण, श्री राधा कृष्ण, या के सिवाय कोई न समाये हैं। ऐसो हमारो प्रेम को मार्ग, प्रेम की गरी साकरी, श्री गोकुल की गली साकरी, या में ही हमारो चित्त रहे। बस ऐસો આ ભાવ સાથે આપણે રમણ કરીએ પ્રભુ સાથે, આપણને એક એક વસ્તુમાં સંતોષ આવવો જોઈએ. અને પાછો કેવો સંતોષ કે પાછી સેવાની માટે તત્પર રહેવાનો અસંતોષ. अरे अच्छो लग्यो कि प्रभु की सेवा मिली, या मनोरथ में मेरो विनियोग भयो. अरे प्रभु ने कृपा करके मोको नाव को मनोरथ सिद्ध करवे को दियो, फूलमंडी सिद्ध करवे की दी. अरे पर ये तो सब मैंने करियो, अब वापस कब मिलेगो? मोको तो और भी भूख लगी है प्रभु सेवा की, मनोरथ की. ये भाव हमेशा चित्त में बन्यो रहे. मेरे प्रिया प्रीतम की सदैव सेवा करती रहूं, उनके मनोरथन में मेरे ये जो हाथ पांव सब कुछ है वो अर्पण करती रहूं. ये भाव सदैव रहे कि मैं उनको चाहूं और चाहती रहूं. संयोग फिर विरह, फिर संयोग फिर विरह, यही सब चलतो रहे. यही तो प्रभु की रसलीला है, यही तो प्रभु को आनंद है, परमानंद है. જ્યારે આ વસ્તુ આવી જાય છે ત્યારે પ્રભુ આપણી પાછળ પાછળ દોડે છે. પુષ્ટિ માર્ગની અંદર જ્યારે પુષ્ટિ ભક્તિ આપણી અંદર જાગૃત થાય છે અને ભગવાન પાછળ આપણે દોડીએ છીએ, ભગવાનની પાછળ પાછળ જઈએ છીએ ને આપણી अलमस्त अदाओं कृष्ण कृष्ण कृष्ण, हे कृष्ण, हे राधा, हे राधा, हे कृष्ण, आ मस्तीમાં જ્યારે આપણે ઝૂમતા એના તન્મય અવસ્થામાં, આસક્તિમાં, તન્મયમાં, વિપ્રયોગમાં, વ્યસનમાં થઈને આપણે ફરતા હોઈએ છીએ. ભક્ત જ્યારે ફરે છે ત્યારે પ્રભુ એની પાછળ પાછળ દોડે છે. આ પુષ્ટિ પુરુષોત્તમ જ દોડી શકે, એ કૃપાળુ પ્રભુ જ દોડી શકે જે ભક્તની પાછળ દોડે છે. અને ક્વચિત એ ભક્તની એ પગની રજ પણ માથે લગાડે છે, મસળે છે પોતાના શ્રીઅંગ પર. અરે આ તો મારો પ્રેમી ભક્ત છે. જ્યારે પ્રભુ જ્યારે આ કરતા થાય એ પુષ્ટિ પ્રભુ જ કરી શકે, કારણ કે કૃપાળુ પ્રભુ છે, હદ પાર કૃપા કરે છે. શ્રી ગોસાઈજી કહે છે કે આપણા પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ એટલા કૃપાળુ છે કે આપણે આટલા બધા દોષ કરીએ છે પણ એ દોષોની ક્ષમા કરવી દેવી એ તો એમનો વિનોદ છે, એમનું હાસ્ય છે. કેવા દોષથી ભરેલા આપણે છે અને પ્રભુ વિનોદમાં હસતા હસતા એ દોષોને માફ કરી દે છે. એવા કૃપાળુ છે. તો આવી પુષ્ટિ ભક્તિ, એનો બીજ ભાવ એ દ્રઢ જ્યારે આપણા જીવનમાં થાય છે તો એ બીજ ભાવ ક્યારે થાય છે કે જ્યારે પ્રભુ આપણને અલગ અલગ રીતે એ બીજ ભાવ આપણા અંદર મૂકે છે, ત્યારે જઈને ભક્તિનું બીજ પલ્લવિત થાય છે. આપણે ભક્તિવર્ધિનીની આપણે આ શરૂઆત ભક્તિના બીજથી આપણે કરી કે એ બીજ એ અલગ અલગ પ્રકારે કોઈની અલગ અલગ ભક્તિથી પ્રભુ એને પોતાની તરફ લે છે. 2 જન્મે 3 જન્મે પણ લે છે અને આ જન્મે પણ એને અલગ અલગ પ્રકારથી એના બીજને પલ્લવિત કરે છે. સમજો કે તમને સામગ્રી સેવામાં બહુ રુચિ છે અને તમને પ્રભુને સામગ્રી અરોગાવીને એટલું બધું એ થાય છે કે મારા પ્રભુને આ સામગ્રી ક્યારે અરોગાવું, અને એ સામગ્રી કરતા કરતા તમારું ચિંતન પ્રભુનું જ ચાલી રહ્યું છે કે મારા પ્રભુ. તે વખતે કોઈ પણ ઘરવાળા યાદ નહીં આવવા જોઈએ
કે મારા ફલાણાને, મારા દીકરાને આ બહુ ગમે છે એટલે હું આ સામગ્રી પણ કરી લઉં તો એને પણ ભાવશે, કે મારા પતિને આ સામગ્રી કરી લઉં તો એને પણ ભાવશે, અરે મને પોતાને બહુ ભાવે છે એટલે પણ કરી લઉં, ચલો ને ભગવાન ઠાકોરજીને ગમશે ને મારા છોકરાને ગમશે. આ ભાવ નહીં આવવો જોઈએ. આ લૌકિક ભાવ છે. આ તો મર્યાદા ભાવે નથી, પ્રભાવ ભાવ છે આખો. મર્યાદામાં આ ભાવ નથી. મર્યાદા ભક્તિ પણ બહુ મોટી છે. તો જ્યારે ભાવ કેવલ પ્રભુના સુખનો હોય, केवल तेरी चाहत के लिए मैं सब कुछ कर डालूं, मेरा जीवन भी तेरे पर नौछावर कर डालूं, मेरी हर सांस में तुम बसे हो, मेरी हर धड़कनों में आप बसे हो, मेरी हर चलती उठती सांसों में भी आप हो, मैं आपकी और आप मेरे, यही मेरा जीवन है. આ રીતે જ્યારે આપણું જીવન પ્રભુ માટે જ જીવતું હોય, પ્રભુના સુખનો જ વિચાર કરતો હોય, આપણી બધી જ વસ્તુ જ્યારે પ્રભુમય થઈ જાય ત્યારે એ સામગ્રીમાં પણ ભગવત ભાવ હોવો જોઈએ. મારા પ્રભુ પ્રસન્ન ક્યારે થાય, એમાં એક પણ લૌકિક વિચાર ના હોવો જોઈએ. એ ભાવથી કરેલી સિદ્ધ સામગ્રી એ આપણો બીજ ભાવ દ્રઢ પ્રભુ કરે છે. તો એ સામગ્રીમાં દ્રઢ બીજ ભાવ થાય છે અને સામગ્રી અરોગાવીને એમ કરતા કરતા ભક્તિનો પ્રવેશ પ્રભુ કરાવે છે. કેમ કે બીજારોપણ એ સામગ્રી થકી, એ સામગ્રીથી તમારું સિદ્ધ થયું છે. શૃંગાર હોય તો શૃંગારનું અંદર થતું છે. લોકોને દેખાડવા માટે હું બધાને દર્શન કરાવું, જો મારા ઠાકોરજી કેવા સરસ લાગે છે. નો, મારા પ્રભુ, મારા સ્વામીજી ને બંને એકબીજાને જોશે કેવા સુંદર લાગશે, બંને એકબીજા કેટલા પ્રેમથી બિરાજશે. મારા પ્રભુ કેવા આનંદિત બિરાજે, એમને કેટલું ગમે છે આ બધું. સહેરાનો શૃંગાર, ગોટી પગાનો શૃંગાર, ગ્વાલ પગાનો શૃંગાર, ટોપી વાંકી ધરી છે એનામાં લડ જઈ રહી છે. અરે આ કુલ્હે જોડનો શૃંગાર, આજે તો ઉત્સવ આવ્યો છે. દીન દુલ્હે મેલો કુંવર કન્હાઈ, લટપટી પાગ પેચ સવારું. આ બધા ભાવો સહિત જ્યારે આપણે પ્રભુને ભક્તિ કરીએ છીએ એમાં એ તન્મય અવસ્થા આવી જાય છે. એ જે સેવા, એમાં તમારો બીજ ભાવ રોગડાયેલો છે અને એ બીજ ભાવ પલ્લવિત થતા બધા ભાવો ફ્લરિશ થાય છે, ફૂલે છે અને પછી પ્રભુની અંદર પૂર્ણ આસક્ત થઈ વ્યસન દશાએ પહોંચે છે. ત્યારે પ્રભુ તમને ખેંચે છે. વરણ તો થઈ જ ચૂકેલું છે. વરણ હોય તો જ પ્રભુ પાસે તમે જઈ શકો, તમે એની સેવા કરી શકો. એટલું યાદ રાખજો. જો તમારું વરણ નહીં થયું હોય ને તો તમે સેવાના પણ અધિકારી નથી બનતા. એટલે બીજ ભાવ તો આવી જ ગયેલો છે, ચાહે પૂર્વ જન્મનો આવેલો છે કે ચાહે આ જન્મનો આવેલો છે, પણ બીજ તો છે જ. યાદ રાખજો, બધા સેવા ભાવીઓ, બધાને એક વસ્તુ હું કહું છું કે તમારા અંદર પ્રભુએ બીજ તો નાખી જ દીધેલું છે. તો જ તમે પ્રભુની સન્મુખ સેવા કરી શકો છો. સેવા એક બહુ મોટી વસ્તુ છે. તમે સેવાને અડધડછોટ એમ કરીને એમ કહો છો, એ નથી. સેવા તો પ્રભુનું બીજ છે. તમારા અંદર પ્રભુએ વરણ કરેલું છે અને તમે વરણ થયેલા છો એટલે કરી શકો છો, ને તો તમારી તાકાતે નથી કે તમે સેવા કરી શકો. પ્રભુની સેવા, આ જગત નિયંતા, એ કોણ તમારા પર તમારી તરફ દૃષ્ટિ નાખવા માટે એની છે. કેટલાય લોકો પડેલા છે પણ તમારા પર દ્રષ્ટિ નાખી છે, વરણ કરેલું છે. સેવા, જા તો કો સેવા કો અધિकारी मैं बनाऊं. अरे तू वो अल्लभ को लाड़ी लो है, तू ब्रह्म समन ले के मेरे पास आयो है, तो को तो मैं सेवा सु अंगीकार करूंगो और सेवा को अधिकार दियो है. તો શ્રી વલ્લભે આપણને ઘરે ઘરે સેવા પધાવી છે. તમે સેવા કરી શકો છો. બીજ ભાવ આવી ગયેલો છે, સુદૃઢ કરો. જે ભાવથી રીઝવો પ્રભુને, એ બીજને સુદૃઢ કરો. આ ભક્તિ વર્ધિનીની અંદર એની શરૂઆત બીજ ભાવથી બહુ સુદૃઢ કરેલી છે. અને આ રીતે પ્રિય વૈષ્ણવો, ખૂબ સુંદર રીતે તમે કણિકા મિશ્રી સેવા કરો, સખડી સેવા કરો, એનો ભેદ ન જાણો. જે તમારી સ્થિતિ, પ્રભુએ આ વખતે મિશ્રી સેવા આપી છે, સમય આવે પેલી સેવા પણ આપશે, આ જન્મની તો આવતા જન્મે. આપણે કંઈ ગભરાવાનું નથી. બધા જે પણ સેવા કરે છે બધા જ પ્રભુના અનુરાગી જીવો છે. પ્રભુની એના પર દ્રષ્ટિ છે જ. તમે એમ નહીં માનતા કે તમારા પર દ્રષ્ટિ નથી, મિશ્રી ભોગની ધરો છો તો. અને કંઈ આ પદાર્થો બહુ મોટી વસ્તુ નથી, ભાવ બહુ મોટી વસ્તુ છે. હું આજે પણ કહું છું બધાને, અમે સખડીની અનસખડીની સેવા નથી આપતા અમુક કારણસર,
પણ તમે નાની ન માનો, તમારા ભાવને પહેલાં સુદૃઢ કરો, પછી જે સેવા મળે શ્રી મહાપ્રભુજીની રીત અને પ્રીતથી કરો, એની મેળ મર્યાદાથી કરો, એ રીતે આગળ વધો, શ્રી વલ્લભને યાદ કરીને, તો પ્રભુ તમારા એ સેવાને સદૈવ અંગીકાર કરે છે. પ્રશ્ન રાખતા જ નહીં કે અંગીકાર નથી કરતા. આપણો લાલો હસતો દેખાય, બસ એનાથી મોટું શું જોઈએ આપણને? તો હે પરબ્રહ્મ પરમાત્મા, હે પુષ્ટિ પુરુષોત્તમ, તમારા બધા સર્વના ઉપર સર્વના ભાવોને એ બીજ ભાવે સુદૃઢ કરે. શ્રી વલ્લભાધીશની કૃપા રહે. તમને હંમેશા શ્રી મહાપ્રભુજીનું ધ્યાન રહી, સેવામાં તમે ખૂબ આગળ વધો, ભક્તિમાં ખૂબ આગળ વધો, એવી જ મારી એકાદશીની તમને સદા બધાને ખૂબ ખૂબ શુભાશીર્વાદ સહિત શુભકામનાઓ. આજની બધાઈ તમને. રથયાત્રા આવવાની છે, અત્યારથી જ તમને બધાઈ આપું છું. રથયાત્રાનો પણ બહુ સુંદર પુષ્ટિ પ્રકાર છે. સમય આવે એને પણ કોકવાર સમજીશું. અને આપ લોકો બધા સત્સંગીઓ સાથે મળીને મને ખૂબ આનંદ આવે છે. તો સદૈવ આપણે બધા જ કોઈ પણ રીતે મળતા જ રહીશું અને ભગવત સત્સંગ કરતા રહીશું. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય.